હેલો એવરીવન। તો અત્યારે ખરા તડકાના હું ને ડેડી જઈએ છીએ સોલારવાળી અગાસીમાં, એટલે કે ત્રીજા માળની અગાસીમાં। તો ડેડીને એક કામ યાદ આવ્યું હતું, તો ડેડી કે ભલે તડકો હોય ને તો એ કામ તો આજે પૂરું કરી જ નાખું ને। એ કામ એ છે કે થોડાક દિવસ પહેલાં તમે મારા બ્લોગમાં જોયું હશે, સોલાર આગળ ચકલી એનો માળો બાંધ્યો છે। તો ડેડી કે આપણે એના માટે થોડીક વ્યવસ્થા કરી નાખીએ પાણીની, એના દાણાની। તો અત્યારે ખરો તડકો છે ને તોય ડેડી ઉપર મને લઈને આવ્યા છે કે નહીં પહેલાં એના માટે કરી નાખીએ, કેમ કે ડેડીને જાનવર પ્રત્યે લાગણી બહુ જ છે। ડેડીને આવું બધું કરવું બહુ ગમે। અને આ જો નજીકથી માળો દેખાડું છે, હજી આનું કામ થોડુંક બાકી છે, બાંધકામ જેને કહેવાય ને બાકી છે હજી થોડુંક। અને ડેડીએ એક ટપ ટીંગાળી દીધું છે, બીજું ટપ ટીંગાળવાનું છે। તડકો બહુ છે, પણ અમારું સોલારનું છત છે ને એટલે અમને એટલો બધો ન લાગે, પણ તોય ત્યાં મોઢા ઉપર આમ કે આમ લૂ લાગે, એને કહેવાય ને બધા એમ કે લૂ લાગે એવી મોઢા ઉપર જ તે લાગતી હતી, પણ તોય અમે એ કામ એક પૂરું કરી નાખ્યું, એટલે એક ટેન્શન અમારું પૂરું થઈ ગયું। અને જો આ પાણીનું ટપ છે, આમાં ડેડીએ પાણી નાખ્યું છે, અને ઓલું છે ને એ દાણા માટે, એમાં ડેડીએ દાણા નાખી દીધા છે। અને ઉપર હારવાર સોલારમાં ડેડીને એક કામ બી દેખાઈ ગયું કે સોલારનો એક વાયર નીકળી ગયો છે, તો ડેડી કે હારવારી ઉપર આવ્યા છે ને તો કરી જ નાખી। અને ઓલમોસ્ટ આવું નાનું મોટું કામ કરવાની જવાબદારી છે ને એ ડેડીની જ છે, ડેડી જ આવું બધું કામ કરે। અને નીચે આવીને સૌથી પહેલાં તો મેં એસી ચાલુ કર્યું, કેમ કે બહુ તડકો છે, અને જેણે મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી જલ્દી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો। મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં, બાય બાય।